નમસ્કાર, હું જય ત્રિવેદી, એસ્ટ્રોલોજર. સ્વાગત કરું છું તમારું યુટ્યુબ ચેનલ બીટ્સ ઓફ ઇનસાઇટ તરફથી. આજે આપણે જ્યોતિષનો બેઝિસ એટલે 12 ભાવ વિશે જાણીએ. હવે 12 ભાવ ક્યાંથી ગણવાના? તો અત્યારે આપણે વાત કરીએ લગ્ન કુંડળી. લગ્ન કુંડળી, રોમાન્સ કુંડળી, એવી રીતે અલગ અલગ જાતની ઘણી બધી કુંડળી હોય. પછી ચંદ્ર રાશિ ઉપરની જે કુંડળી હોય તેની પણ અલગ વસ્તુ છે. એમાં રાશિને આપણે મહાન ગણવામાં આવે છે. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ લગ્ન કુંડળીની. તો લગ્ન કુંડળી ઉપરથી જે પ્રથમ ભાવ હોય તો તે શેના માટે હોય? તો તે આરોગ્ય માટે હોય, યશ માટે હોય, કીર્તિ માટે હોય, ચારિત્ર માટે હોય. અને આપણે જે પણ સમગ્ર જીવનમાં જે ફેમ મેળવીએ છીએ તે પ્રથમ ભાવના માલિક ઉપરથી અને તેમાં વસેલા ગ્રહો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. હવે આપણે વાત કરીએ બીજા ભાવની. બીજો ભાવ છે એ ધન ભાવ છે. ધન ભાવનો માલિક જો ગુરુની દ્રષ્ટિમાં હોય કે શુક્ર સાથે હોય કે કોઈ પણ શુભ ગ્રહથી જોડાયેલો હોય કે તે પંચમેશ કે 11મા સ્થાનના માલિક અને લાભે સાથે જોડાયેલો હોય તો તે આપણને ખૂબ સારું ધન પ્રાપ્તિ કરાવે છે. જો તે જ જગ્યાએ શનિ સાથે કે બીજા કોઈ પણ એવા રાહુ કેતુ સાથે હોય તો તે ધન ભાવમાં ખૂબ સ્ટ્રગલ આપે છે. હવે ત્રીજો સ્થાન છે તે પરાક્રમ ભાવ છે. પરાક્રમ ભાવ છે તેનાથી સાહસ, આપણે કેટલું સાહસ કરીએ છીએ, આપણું કેટલું ડ્રાઇવિંગ છે, આપણે વન ટાઈપ ઓફ સ્પોર્ટ્સમાં કેટલા આગળ છીએ તે આપણે ત્રીજા ભાવથી જાણી શકાય છે. હવે ત્રીજા ભાવનો માલિક જો મંગળ સાથે હોય કે પછી રાહુ સાથે હોય તો તેવા સાથે જ્યારે ત્રીજા સ્થાનનો માલિક હોય તો તે વધુ સાહસી બનાવે છે. રાહુ સાથે જો ત્રીજા સ્થાનનો માલિક હોય તો તે સાહસ તો આપે છે પણ થોડોક વધારે પડતો દુસ્સાહસ તરફ તે પ્રેરી જાય છે. હવે ત્રીજો સ્થાન છે તે નાના ભાઈનું પણ સ્થાન હોય છે અથવા તો નાના બહેનનું સ્થાન હોય છે. એવી જ રીતે ચોથું સ્થાન છે તે માતાનું સ્થાન, સુખ સ્થાન, એ પ્રોપર્ટીનું સ્થાન છે. આપણા જીવનમાં જે કંઈ પણ લૌકિક કામનાઓ છે, જે સુખ છે, જે વાહન, જે ગાડી, બંગલા, તે બધું સ્થાન છે તે ચતુર્થ સ્થાનને જ આધારિત છે. એટલે જો તમારું ચતુર્થ સ્થાન સારું છે તો તમે લૌકિક સંસારમાં એટલું જ વ્યક્તિ છો. જો ચતુર્થ સ્થાન ઉપર ગુરુની દ્રષ્ટિ હોય કે શુક્રની દ્રષ્ટિ હોય કે ચતુર્થેશ છે એ ગુરુની દ્રષ્ટિમાં કે શુક્ર સાથે હોય તો તે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. હવે આપણે વાત કરીએ પંચમેશ વિશે. પંચમ સ્થાનનો માલિક છે તે લગ્નેશ, પંચમેશ અને ભાગ્યેશ. ભાગ્યેશ એટલે 9મા સ્થાન. આ ત્રણેય છે ને ધર્મ ત્રિકોણના સ્વામી છે. એટલે કોઈ પણ જાતકની કુંડળી હોય એની અંદર જો લગ્નેશ, પંચમેશ અને ભાગ્યેશ છે તે હંમેશા તેને શુભકારી ફળ જ આપે છે. હવે પંચમેશ છે ને તે તમારા પૂર્વ પુણ્યનો સ્વામી છે. એટલે તમે જો આગલા જન્મમાં કેટલા પુણ્ય કર્યા હોય અને જે પુણ્ય કર્યા હોય તે જ આપણને આ જન્મમાં સારા કામ તરફ લઈ જાય છે કે તમને લક આપે છે. તો આ બધા લક ફેક્ટરના સ્વામી છે તે આખીરકાર પંચમેશ છે. હવે તમે જોતા હોય તો ઘણા બધા સટ્ટામાં જીતી જતા હોય કે ઘણા બધા પ્રણય સંબંધો ખૂબ સારા હોય કે એ ટાઈપનું જે આગલા જન્મથી લઈને જે લક ફેક્ટર છે ને તે પંચમેશ સાથે સંકળાયેલું છે. જો પંચમેશ છે તેના ઉપર જો શુભ ગ્રહની દ્રષ્ટિ કે યુતિ હોય તો તે ખૂબ સારું રિઝલ્ટ આપે છે. અને જો પંચમેશને ભાગ્યેશની યુતિ થાય તો પણ તે સારામાં સારી યુતિ ગણવામાં આવે છે. પંચમ સ્થાન છે એ આપણા કુંડળીનું એક સૌથી ઇમ્પોર્ટન્ટ સ્થાન છે. પંચમ સ્થાન છે સંતાનનું સ્થાન છે. જો પંચમ સ્થાનનો એ પુરુષ ગ્રહ એટલે કે મંગળ, ગુરુ, સૂર્ય આદિ હોય તો જનરલી એવું આપણે માની શકીએ છીએ કે તેમાં ચાઇલ્ડમાં સન આવે તેવી સંભાવના વધારે છે. પછી તો બંનેનું જોવું પડે છે કે પુરુષનું અને સ્ત્રીનું બંનેનું જોવામાં આવે છે. પણ જનરલી આપણે અનુમાન લગાવી શકીએ કે જો મંગળ, ગુરુ અથવા તો સૂર્ય હોય તો તેમાં ચાન્સીસ છે કે સન આવવાના ચાન્સ વધારે છે. જ્યારે શુક્ર, ચંદ્ર જેવા સ્ત્રી ગ્રહ હોય તો આપણે માની શકીએ છીએ કે ત્યાં સ્ત્રી સંતાન આવી શકે. હવે છઠ્ઠું સ્થાન છે. છઠ્ઠું સ્થાન છે એ એકચ્યુઅલી સૌથી ખતરનાક સ્થાન કે જે રોગનું સ્થાન, ઋણ એટલે કે આપણે કરજા લેવાનું સ્થાન છે અને મોસાળ પક્ષનું સ્થાન પણ કહી શકાય. અને આજના સમયમાં જ્યાં ગવર્મેન્ટ એક્ઝામની એક ડોટ મૂકેલી છે તો આવા સિચ્યુએશનમાં છઠ્ઠું સ્થાન સૌથી ઇમ્પોર્ટન્ટ બની જાય છે. જે આમ જોવો તો એક રીતે નેગેટિવ છે પણ કોમ્પિટિશન ક્લિયર કરવામાં છઠ્ઠા સ્થાન જેવું એક પણ સ્થાન નથી. એટલે જે પણ છઠ્ઠા સ્થાનમાં પાપ ગ્રહો હોય કે સૂર્ય હોય કે મંગળ હોય કે રાહુ હોય કે શનિ હોય તો છઠ્ઠા સ્થાનમાં તે સારું રિઝલ્ટ આપે છે. અને છઠ્ઠા સ્થાનમાં જો શુભ ગ્રહ હોય તો તે રોગ આપી શકે છે. છઠ્ઠે ગુરુની દ્રષ્ટિ હોય કે છઠ્ઠે શુક્રની દ્રષ્ટિ હોય તો ડાયાબિટીસના કે આપણે કિડનીના એ ટાઈપના રોગ તરફ લઈ જાય છે. હવે આપણે વાત કરીએ સપ્તમ સ્થાનની. સપ્તમ સ્થાન છે ને એ આજકાલના જમાનાનો મતલબ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્થાન ગણી શકાય. કારણ કે સપ્તમ સ્થાન છે એ વિવાહનું સ્થાન છે અને આજકાલ સૌથી વધારે કેસીસ આવતા હોય તો કે મેરેજ નથી થતા કે મેરેજમાં કંઈ રૂકાવટ આવે છે
તો તેનું કારણ શું છે કે સપ્તમ સ્થાનનો માલિક ક્યાંક રાહુ વારે કે કેતુ વારે કે શનિ સાથે કે એવી રીતે બેઠેલો અથવા તો સપ્તમ સ્થાન ઉપર પાપ ગ્રહની અથવા તો ક્રૂર ગ્રહોની મતલબ યુતિ કે પ્રતિયુતિ હોય કે ભાઈ શનિ સાથમે બેઠો હોય કે મંગળ દોષ હોય, આ બધી અલગ જાતના ઘણા બધા કિસ્સાઓમાં જોવા મળે છે. તો લગ્નને લઈને મોસ્ટલી 80% લોકોની ફરિયાદ હોય છે કે લગ્ન જીવન સારું નથી રહેતું, તો એના માટે શું કરવું જોઈએ. તો તે બધું આપણે ફર્ધર વિડીયોમાં ડિસ્કસ કરશું, પણ આ તો આપણે ખાલી તેના ભાવ સમજીએ છીએ. તો સપ્તમ સ્થાન છે લગ્નનું સ્થાન છે. હવે ઘણા બધા લગ્નની વાત આવે એટલે પ્રેમ વિવાહની વાત આવે, લવ મેરેજની વાત આવે. તો લવ મેરેજનો યોગ ક્યારે બને? તો જો કે પંચમ સ્થાનનો માલિક સપ્તમ સ્થાનનો માલિક, પંચમ આપણે વાત કરી કે ત્રિકોણમાં ધર્મ ત્રિકોણ હતું, પંચમ સ્થાનનો પૂર્વ પુણ્યવાળો, એની સપ્તમ ભાવનો માલિક એ બેની સાથે કે કન્જક્શન હોય કે યુતિ પ્રતિયુતિ જોડાયેલા હોય કે પંચમનો માલિક સાતમામાં અને સાતમાનો માલિક પાંચમામાં, એ ટાઈપની કે યુતિ બનતી હોય. આવા કેસમાં છે ને લવ મેરેજના ચાન્સ હોય છે. ઘણા બધા લવ મેરેજના ઘણી બધી એની પોસિબિલિટી છે, તે આપણે ફર્ધર એક અલગ વિડીયોમાં ડિસ્કસ કરશું. હવે જનરલી આપણે જનરલ ટોપિક લઈ છીએ તો સાથે ડિસ્કસ કરતા છીએ. હવે અષ્ટમ ભાવનો માલિક, અષ્ટમ ભાવનો માલિક છે ને ખાડાનો સ્વામી છે. અષ્ટમ ભાવ છે ને એક્સિડન્ટ પછી મૃત્યુ આ બધાને લઈને સૂચવે છે. તો અષ્ટમ ભાવનો માલિક છે તો આપણે જે વાત કરી કે લઘુ પારાશરી બધી, તો અષ્ટમ ભાવના માલિક તરીકે જ્યારે સૂર્ય અને ચંદ્ર આ બંને અષ્ટમેશ તરીકેનું ફળ આપતા નથી. એટલે કે ધન લગ્ન અને મકર લગ્ન, ચંદ્ર અને સૂર્ય આ બે ગ્રહ છે ને તે અષ્ટમેશ તરીકેનું ફળ નથી હોતું. અષ્ટમેશનું કામ મૃત્યુદાયક પીડા કે મૃત્યુ સુધીની કષ્ટ લઈ જવાનું હોય, જેને અત્યારના આજકાલમાં જોઈએ છે કે અકસ્માત મૃત્યુ ઘણા બધી રીતે વધી રહ્યા છે. તેમાં અષ્ટમ ભાવના માલિકનું જે રાહુ સાથે કે કેતુ સાથેનું કન્જક્શન હોય, અથવા તો અષ્ટમનું ભાવના માલિકનું કે છઠ્ઠાના માલિક સાથે કે 12માના માલિક સાથેનું કન્જક્શન હોય ને, ત્યારે આ બધી વસ્તુ જોવા મળે છે. ત્યાં બધી વસ્તુ પણ આપણે ફર્ધર ડિસ્કસ કરશું. અત્યારે આપણે ખાલી એક વિડીયોમાં ખાલી વન શોટની જેમ બધું ખાલી એક બેઝિક્સ માહિતી લઈ રહ્યા છીએ. જો તમે જ્યોતિષ શીખી રહ્યા છો તો પણ તમારા માટે આ બધા વિડીયો એકદમ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. હવે વાત કરીએ નવમા સ્થાનની. નવમું સ્થાન છે ને ભાગ્યનું સ્થાન છે, તે પિતાનું સ્થાન છે, તે ધર્મનું સ્થાન છે. હવે ધર્મ ત્રિકોણમાં બે વખત ઉલ્લેખ કર્યો કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લગ્નેશ એટલે પ્રથમ ભાવનો માલિક, પંચમ એટલે પંચમેશ અને નવમ એટલે ભાગ્યેશ. આ ત્રણ છે ને તે હંમેશા શુભ ફળ જ આપે છે જાતકને. જનરલી એવું જોવા મળે છે કે શુભ ફળ જ આપે છે. હવે ધર્મ ભાવ છે ને તે પિતાને પણ રિપ્રેઝન્ટ કરે છે, અને ધર્મ ભાવ તમારી તીર્થયાત્રામાં તમે કેટલી તીર્થયાત્રા કરી શકશો તે પણ નવમું સ્થાન બતાવે છે. અને ભાગ્ય સ્થાન છે ને તેમ ત્યાં તમે કેટલા પુણ્ય અર્જિત કરો છો અને નેક્સ્ટ બર્થમાં તમે શું કરશો એ બધી વસ્તુ પણ તમને નવમું સ્થાન બતાવે. હવે વાત કરીએ દસમ સ્થાન. તો દસમ સ્થાન છે ને એ કર્મ સ્થાન છે કે 10માનો માલિક છે એ લઘુ પારાશરી મુજબ 10માનો માલિકના આખી કુંડળીના બધા જ માલિકોમાં સૌથી પાવરફુલ ગણવામાં આવે છે. જેમ ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કર્મને મહાન બતાવ્યું છે, એમ જ્યોતિષમાં પણ લઘુ પારાશરીમાં પારાશર ઋષિએ 10મા સ્થાનના માલિકને સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે. આ 10મા સ્થાનનો માલિક એ કર્મ સ્થાનનો માલિક છે. કર્મ સ્થાનથી આપણે કોઈ પણની બિઝનેસ રિલેટેડ વસ્તુ છે એ 10મા સ્થાનથી જોવામાં આવે. જ્યારે જોબ રિલેટેડ વસ્તુ છે તો આપણે છઠ્ઠાથી જોઈ શકાય છે, પણ જે આપણે કર્મ સ્થાન મતલબ કે બિઝનેસની વસ્તુ છે. પણ જ્યારે જો પાર્ટનરશિપની વાત હોય, મતલબ કે પાર્ટનરશિપમાં કોઈ પણ બિઝનેસ કર્યો તો તે સપ્તમ સ્થાનથી જોવામાં આવે છે. હવે આપણે ક્યાં હતા? આપણે કર્મસ્થાનમાં હતા. તો કર્મસ્થાનમાં જો રાહુ હોય, 10મ કર્મસ્થાનમાં રાહુ, તો રાહુ કર્મસ્થાનમાં હોય તો એવું યોગ બને કે ઘણી વસ્તુ બદલવામાં આવે, અપ્સ ડાઉન ચકડોળની જેમ મેરીગો રાઉન્ડની જેમ લાઈફ ચાલતી રહે છે. સતત અને સીધી સક્સેસ તો મળતી જ નથી. પણ એક વસ્તુ એવું કે કર્મસ્થાનમાં જેને રાહુ છે ને તેની છે ને ઓળખાણ બહુ ઊંચી હોય છે. એની પાસે કાંઈ ના હોય ને તો એની ઓળખાણ બહુ ઊંચી હોય. આવું જોવા મળે ને તો તમારે એકવાર જોઈ લો શું તમારી કુંડલીમાં 10મા સ્થાનમાં રાહુ છે. હવે 10મા સ્થાનમાં જો સૂર્ય હોય તો ગવર્મેન્ટ, કોઈ પણ ગવર્મેન્ટ રિલેટેડ કાર્ય એટલે ગવર્મેન્ટ જોબ હોય કે ગવર્મેન્ટ ઊંચા પદની વસ્તુ હોય તેમાં તમને લાભ બનવાની શક્યતા વધી જાય. 10મે મંગળે પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. 10મે ગુરુ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એટલે 10મા સ્થાનમાં કોઈ પણ માલિક છે કે એના રિલેટેડ કર્મ તરફ લઈ જાય છે. ફોર એક્ઝામ્પલ સૂર્ય હોય તો ગવર્મેન્ટ જોબ તરફ લઈ જાય. હવે સૂર્ય મંગળ બંને હોય તો ગવર્મેન્ટ જોબમાં યુપીએસસી કે જીપીએસસીના જે ઊંચા પદની નોકરીઓ તેના તરફ લઈ જાય છે. હવે ધારો કે 10મે શનિ હોય તો ક્યાંક કારખાનામાં કે કોલસાને લગતી વસ્તુ પર લઈ ગયો હોય. હવે જેમાં બુધ હોય તો કોઈ બિઝનેસ કરાવતો કે ફાર્મસીની લાઈનમાં ક્યાંક આગળ પડતો બિઝનેસ કરતો હોય કે કોઈ પણ આપણે જે વંશ પરંપરાગત વ્યવસાય હોય એમાં પણ બુધ ઉપર લઈ જાય. છોકરા હોય તો કોસ્મેટિકની આઇટમમાં કે ભાઈ
આ જ્વેલરી આઈટમમાં કે ભોગ વિલાસની કોઈ પણ વસ્તુ બનાવતી હોય તો એ વસ્તુની આઈટમમાં ઉપર લીધી હોય. એટલે 10મું સ્થાનમાં દરેક ગ્રહનો જે સ્વભાવ છે એ પણ આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કરશું. તો એને રિલેટેડ જે વસ્તુ છે એ તે વસ્તુમાં એ કર્મ એનું સંકળાયેલું હોય છે એટલે ગણી શકાય છે. હા, હવે આપણે વાત કરીએ 11મા સ્થાનનો માલિક. 11મા સ્થાનનો માલિક છે ને એ સિમ્પલ વસ્તુ, આજકાલની મેઇન તકલીફ સેવિંગ નથી. અર્નિંગ તો આવે પણ સેવિંગ નથી. સેવિંગનું સ્થાન છે ને 11મું સ્થાન છે. 11મું સ્થાન જ મિત્રનું સ્થાન છે. 11મું સ્થાન જ ઘરનું સ્થાન છે. 11મું સ્થાન જ તમારા મોટા ભાઈ બહેનનું સ્થાન છે. હવે 11મું સ્થાન છે ને એનો માલિક જો બીજાના માલિક સાથે કન્જપ્શનમાં હોય તો આર્થિક રીતે ખૂબ સારો ઉન્નતિ થાય. 11માનો માલિક જો બીજે હોય તો ખૂબ સારું બેંક બેલેન્સ જમા થયું હોય. જો બીજાનો માલિક 11માં હોય તો એ ખૂબ સારું બેંક બેલેન્સ જમા થયું હોય. એટલે સેવિંગ કરવાની જે આદત છે ને 11માના માલિક તરીકેથી ઉત્પન્ન થઈ. હવે 11માનો માલિક છે એ પણ ત્રીજું સ્થાન જે આપણે જોયું તો પરાક્રમ વાળું, 6થું સ્થાન જે જોયું તો આપણે કે ઋણ રોગ વાળું અને 11મું સ્થાન. આ 3 સ્થાન છે ને એ એવા સ્થાન છે કે જે પાપ ગ્રહ ખૂબ સારું રિઝલ્ટ આપે. બાકી બધા સ્થાનમાં જનરલી શુભ ગ્રહ રિઝલ્ટ આપે, પણ 11માં ધારો કે મંગળ હોય તો મંગળ ખૂબ સારું રિઝલ્ટ આપતો હોય. 11માં શનિ હોય તો સારું રિઝલ્ટ આપતો હોય. રાહુ માટે પણ કહેવાય કે રાહુ 11માં સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ આપે છે. બધા કાનમાં રાહુ જનરલી કંઈક બગાડ કરતો હોય કે કંઈક વસ્તુનું નુકસાન કરતો હોય. પણ 11મું સ્થાન એક એવું સ્થાન છે કે ત્યાં રાહુ છે ને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ આપે છે. હવે આપણે વાત કરીએ 12મા સ્થાન છે. 12મું સ્થાન છે ને ખર્ચનું સ્થાન છે, એ ભોગ વિલાસનું સ્થાન છે. 12મું સ્થાન છે 12મા સ્થાનમાં એક વસ્તુ કે જો 12મા સ્થાનમાં શુક્ર હોય તો શુક્ર 12મા સ્થાનમાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે. 12મું સ્થાન ધર્મમાં જો 12મા સ્થાનમાં ગુરુ હોય તો ધર્મ થકી જે આપણે ડોનેશન કરતા હોય એનું સ્થાન પણ 12મું હોય. એટલે 12મા સ્થાનમાં શુક્ર ભોગ વિલાસ તરફ શ્રેષ્ઠ રિઝલ્ટ આપનાર. પણ જો 12મા સ્થાનમાં ગુરુ હોય તો 12મા સ્થાનમાં ગુરુ છે તે ધર્મ ડોનેશન કરનાર છે. આપણે રતન ટાટા જેવા કોઈ પણ વ્યક્તિ હોય જે ઘણું બધું દાન કરતા હોય તો તેના ગુરુ 12મે હોય, મતલબ 12મે ગુરુ એક ધર્માદા તરફનું લઈ જાય છે. હવે 12મું સ્થાન છે ને એ ફોરેનનું સ્થાન છે. આપણે ઘણા બધા અત્યારના યુવાઓને પ્રશ્ન હોય કે ભાઈ એને પોતાને અહીંયા નથી જવું ઇન્ડિયામાં, એને બહાર જવું હોય તો એને 12મું સ્થાન જોવામાં આવે છે. 12મું સ્થાન છે ને એ ચતુર્સ્થાનથી ભાગ્ય સ્થાન છે. ચતુર્સ્થાન છે, આપણે સુખ સ્થાન, ત્યાંથી ભાગ્ય સ્થાન છે. એટલે 12મા સ્થાનનું પણ એક અલગ જ એક મહત્વ. અને 12મું સ્થાન છે ને એ સર્વશ્રેષ્ઠ વસ્તુ એ છે કે 12મું સ્થાન મોક્ષનું સ્થાન. અને 12મે જો કેતુ હોય અને જો અગ્નિ રાશિમાં હોય, અગ્નિ રાશિ આપણે ડિસ્કસ કરશું કે સિંહ રાશિ છે, મેષ રાશિ છે ને ધન રાશિ છે, અગ્નિ રાશિ. જો આનો કેતુ 12મે હોય તો તે નિશ્ચિત મોક્ષ તરફ લઈ જવા માટે સક્ષમ છે. ઓકે, તો નમસ્કાર. આપણે આગળ આ વસ્તુ ડિસ્કસ કરશું અને આગળ જ્યોતિષ શીખવાનો પ્રયત્ન કરશું. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો કન્સલ્ટિંગ માટે. જય શ્રી કૃષ્ણ.